દર્શકોની વાત અને બાકીના બધા અભિપ્રાયો અરવલ્લીથી ભીખાભાઈ દુધાત પણ અરવલ્લીની કોઈ અલગ સીટ નથી, સાબરકાંઠા લોકસભા બેઠક છે એના પરથી જ એમણે ચૂંટણી લડવાની છે, એટલે બંને જિલ્લાઓ એકમાં આવે છે. એક્સપર્ટ ઓપિનિયન તરફ આપણે જઈએ. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર, તમારી બધાની વાત હું સાંભળીશ, આપણી સાથે વરિષ્ઠ પત્રકાર દીપક રાજાણી જોડાયા છે. સર વેલકમ. અને હું દર્શકોના અભિપ્રાય તમે આવ્યા એની પહેલા, અને બધા જ લોકો પોતાના ગમતા ચહેરાઓને જોઈ રહ્યા છે કે એ લોકોને ચૂંટણી લડાવવામાં આવે. પણ મારે સૌથી પહેલા એ જાણવું છે કે ભારતીય જનતા પાર્ટીની યાદી આજે ગમે ત્યારે આવશે. ઘણા બધા ચહેરાઓ જે ફિક્સ મનાઈ રહ્યું છે કે ભાઈ વારાણસી પીએમ લડશે, ગાંધીનગર અમિત શાહ લડશે, નવસારી સીઆર પાટીલ લડશે, કેન્દ્રીય મંત્રીઓના નામ છે. પણ એ સિવાયની જે બેઠકો છે, જ્યારે સાંસદોને સમજીએ છીએ તો એવું લાગે કે નહીં, આ તો યુવાન છે, આ તો સ્વચ્છ છબી વાળા છે, આમને તો કાપવાનો કોઈ તર્ક બનતો નથી. પણ છતાંય કોઈ તર્ક સેટ ના થાય એવા ભારતીય જનતા પાર્ટીના નિર્ણયો આવતા હોય છે. તમને શું લાગે છે કે વર્તમાન સાંસદોમાંથી કેટલા ટકા એવા હશે કે જે લોકોને રિપીટ કરવામાં આવી શકે છે? દેવાંશી, આપણે નરેન્દ્રભાઈને ગુજરાતમાં 14 વર્ષ કામ કરતા જોયા છે, એટલે દરેક વખતે આપણને સરપ્રાઈઝ આપે છે. હવે વાત આવી કે કેટલી સીટોમાં રિપીટ થઈ શકે ને કેટલી સીટોમાં નો રિપીટ થિયરી ચાલે. મને એવું લાગે છે કે પ્યાર કા વાદા 50-50 જે ગીતના શબ્દો છે, એવું મને દેખાય છે કે 26 સીટમાંથી 12 થી 13 ચહેરાઓની ટિકિટ કપાઈ શકે એવી પૂરી શક્યતા છે, અને 12 થી 13 નવા ચહેરા આવી શકશે. હવે વાત આવે છે કે આજે ગમે ત્યારે આ લિસ્ટ જાહેર થશે. આપણે ગુજરાતની તને જો હું વાત કરું તો રાત્રિના 2 વાગ્યાની આસપાસ ભૂપેન્દ્રભાઈ પટેલ, સીઆર પાટીલ, રત્નાકરજી, વિજયભાઈ રૂપાણી સહિતના આગેવાનોએ ગુજરાતની 26 સીટનો તાગ પાર્ટી હાઈકમાન્ડને આપી દીધો છે. પછી આપણે એવું નહીં સમજી શકીએ કે એ 26 સીટોની જે ચર્ચા થઈ હોય 1 to 1 ચહેરાઓની, ત્યારબાદ નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને જેપી નડ્ડા પોતાનો નિર્ણય વાપરીને ઘણા બધામાં ફેરફાર કરી શકે એવી પણ શક્યતા છે. કારણ કે મેં જ એક હમણાં ન્યૂઝ વહેતા મૂક્યા કે વિજયભાઈ રૂપાણી પણ ચૂંટણી લડી શકે છે, તો મને ઘણા બધા લોકોના સવાલો આવ્યા કે કેવી રીતે શક્ય બને. એટલે મેં બધાને એવો જ જવાબ આપ્યો કે અશક્ય કામ શક્ય કરવું એનું નામ જ નરેન્દ્રભાઈ મોદી છે. આપણે ક્યારેય કલ્પના કરી હતી કે રામભાઈ મોકરિયા રાજ્યસભાના સાંસદ બનશે? આપણે ક્યારેય એવું વિચાર્યું હતું કે સુરતના બહુ મોટા ઉદ્યોગપતિ ધોળકિયાજીને રાજ્યસભામાં મોકલવામાં આવશે? એક સામાન્ય કાર્યકર મયંકભાઈ નાયકને રાજ્યસભાનો દરવાજો એના માટે ખુલશે? એવી જ રીતે 3 રાજ્ય જે હમણાં ભાજપ જીત્યું, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં, તો ત્યાં જે મુખ્યમંત્રીઓની પસંદગી થઈ એ બિલકુલ નવા નામો હતા. એટલે સરપ્રાઈઝ આપવું, અનપ્રેડિક્ટેબલ વલણ રાખવું, એ નરેન્દ્રભાઈને આપણે આટલા વર્ષોથી જોતા આવીએ છીએ. એટલે કઈ ને કઈ સરપ્રાઈઝ આવે એ બિલકુલ સંભવ છે. જે નામોની ચર્ચા ભૂપેન્દ્રભાઈ પટેલ, સીઆર પાટીલ, વિજયભાઈ રૂપાણી, રત્નાકરજીએ કરી હશે, એ સિવાયનું પણ કઈ સરપ્રાઈઝ થઈ શકે. સૌથી મોટી જે ચર્ચા ચાલે છે દેવાંશી, એમાં પરસોત્તમભાઈ રૂપાલાને ક્યાંથી લડાવવા, જો લડાવવામાં આવે છે તો ઘણા બધા લોકો રાજકોટથી કહે છે, તો અમુક સોર્સ એવું કહે છે કે એને અમરેલીથી જ લડાવવામાં આવશે. તો લેવા પાટીદાર અને કડવા પાટીદાર વાળી વાત આપણને ન સમજાય, પરંતુ નરેન્દ્રભાઈએ તમામ રાજ્યસભાના સાંસદોને એવી સૂચના આપી હોવાનું કહેવાય છે કે તમે તમારા એરિયામાંથી જ ચૂંટણી લડો, અને જો આ સૂચના સાચી હોય તો રૂપાલાજી અમરેલીથી લડે એ શક્યતા પણ નકારી ન શકાય. એટલે 50-50 ટિકિટ કપાવવાની વાત છે, 50% રિપીટ, 50% નો રિપીટ, અને ઘણા બધા ચોંકાવનારા નામો આપણને જોવા મળે તેવી પૂરી સંભાવના છે. મહિલા ચહેરાઓની વાત કરવી છે સર, કેમ કે જામનગરથી પૂનમ માડમના રિપીટ થવાની પૂરી શક્યતાઓ બધા જ લોકો કહી રહ્યા છે, કે બધા તર્ક તો એવા સેટ થઈ રહ્યા છે કે પૂનમ માડમને રિપીટ કરવામાં આવે. પણ એ સિવાયના જે મહિલા ચહેરાઓ, એટલે જેમ કે મહેસાણાથી શારદાબેન, તો એક તો એમની ઉંમર પણ થઈ છે, ને બીજું એમના દીકરા માટે પણ ટિકિટ માંગવામાં આવી છે. છોટાઉદેપુરમાં ગીતાબેન હોય કે પછી વડોદરાથી રંજન ભટ્ટ, આ લોકો છે, નવા મહિલા ઉમેદવારો અને ચહેરાઓ ભારતીય જનતા પાર્ટી ડેફિનેટલી મૂકશે, એમાં ના નથી. પણ જે અત્યારે વર્તમાન ચહેરાઓ છે, એ લોકોનું ભવિષ્ય તમે શું જોઈ રહ્યા છો? જો આપણે સીટ વાઇઝ બધી ચર્ચાઓ કરીએ ને દેવાંશી, તો આપણે પહેલા સૌરાષ્ટ્રની 8 સીટની વાત સમજવાની કોશિશ કરીએ. કચ્છમાં વિનોદ ચાવડા જે પ્રદેશ મહામંત્રી છે,
એમને રિપીટ કરવામાં આવશે કે નોન રિપીટ થિયરીમાં જશે, એમાં લોકો 50-50% વાત કરે છે. ઘણા લોકો એવું માને છે કે એ નો રિપીટ થિયરીમાં જશે અને ઘણા લોકો એવું કહે છે કે રિપીટમાં જશે. કારણ કે સૌથી મોટો સવાલ દેવાંશી શું હોય કે વિનોદ ચાવડાને જો ટિકિટ નથી આપવામાં આવતી તો ત્યાં નવું નામ કોણ? તો એમાં બધા લોકો માથું ખંજવાળે છે. હવે વાત આપણે પોરબંદરની કરીએ તો રમેશભાઈ દડુક જે છે એ પહેલેથી અનિચ્છા દર્શાવી ચૂક્યા છે એવી વાત સામે આવી રહી છે. હવે એ લેઉવા પાટીદારની સીટ છે, પોરબંદરની સીટ. હવે જો પરસોત્તમ રૂપાલા અમરેલી જાય છે અને ભાવનગર મનસુખ માંડવિયા લડે છે તો 100% પોરબંદર રમેશભાઈ દડુકની જગ્યાએ કોઈ લેઉવા પાટીદાર કડવા પાટીદાર લેઉવા પાટીદારને સીટ આપવામાં આવે એટલે બે લેઉવા પાટીદાર એક કડવા પાટીદારનું સમીકરણ બેસે તો પોરબંદરમાં 100% નવો ચહેરો આવશે. જુનાગઢની વાત કરીએ તો રાજેશ ચુડાસમા સાથે વિવાદ ઘણા બધા ચાલ્યા આવે છે, પરંતુ રાજેશ ચુડાસમા પછી ત્યાં કોળી માથું કોણ કોળી આગેવાનમાં? કારણ કે આપણે ત્યાં ભાવનગર, જુનાગઢ અને સુરેન્દ્રનગર 3 કોળીની સીટ છે, કોળી આગેવાનોની. તો રાજેશ ચુડાસમાની પણ વાત રિપીટ નો રિપીટ થિયરીમાં આવે છે. ભાવનગરમાં ભારતીબેન શિયાળની જગ્યાએ મનસુખભાઈ માંડવિયાનો અખતરો કરવાની પણ વાત ચાલે છે. હવે ઘણા બધા લોકોને પણ આ વાત ગળે ઉતરતી નથી. ઘણા બધા લોકો મનસુખભાઈ માંડવિયાને પોરબંદર પણ લઈ જાય છે, અમરેલી પણ કહે છે કે ત્યાંથી પણ લડી શકે. એટલે હવે નરેન્દ્રભાઈના મગજમાં શું હશે ને એ એકદમ કલ્પના કરવી મુશ્કેલ છે. આજ મારે એક બહુ ભાજપના મોટા નેતા સાથે વાત થઈ. એણે એમ કીધું કે બધું ફીડબેક આપ્યા પછી નરેન્દ્રભાઈ, જેપી નડ્ડા અને અમિતભાઈ સવારના 5-5:30 સુધી બેઠા હતા. ત્યારબાદ નરેન્દ્રભાઈ 8 વાગે ઝારખંડ જવા રવાના થયા. એટલે આપણે તો સવાલ એ થાય કે વડાપ્રધાન આરામ ક્યારે કરે છે એ પણ ખ્યાલ નથી આવતો. એટલે સુરેન્દ્રનગરમાં પણ કુંવરજી બાવળિયાનું નામ ચાલે છે. હવે કુંવરજી બાવળિયા સ્થાનિક રાજકારણ છોડીને રાષ્ટ્રીય રાજકારણમાં જશે એ પણ એક સવાલ છે. એવી જ રીતે આપણે વાત કરી બરોડામાં રંજન ભટ્ટની વાત છે, મહેસાણામાં શારદાબેનની વાત છે. લગભગ લોકો એવું માને છે કે ખેડામાં દેવુસિંહ ચૌહાણને રિપીટ કરવામાં આવશે તો ડાયમંડ નગરી સુરતમાં શું થશે? દર્શનાબેન જરદોશ રહેશે કે કોઈ બીજો મહિલા ચહેરો આવશે? તો ઘણા બધા લોકો 50-50%, કારણ કે કોઈ છાતી ઠોકીને કહી શકે એવું તો છે નહીં કે ભાઈ આમ જ થશે. કદાચ આપણે CR પાટીલને પૂછીએ તો CR પાટીલે થોડા દિવસો પહેલા એવું નિવેદન આપ્યું હતું કે ભાઈ મારી ટિકિટ કન્ફર્મ, તમે માનતા નહીં. હવે પ્રદેશ પ્રમુખ જો આ રીતે વાત કરતા હોય દેવાંશી, તો ઘણા બધા લોકોને ઘણી બધી ખબર નથી હોતી. અત્યારે આપણું પત્રકારિત્વ પણ ચર્ચા આધારિત થઈ ગયું છે કે આ ચર્ચા ચાલે છે, તે ચર્ચા ચાલે છે. સત્તાવાર યાદી આવે ત્યારે જ આપણને ખબર પડે છે કે આ નામ છે. કારણ કે આપણે રાજ્યસભામાં કેટલા બધા નામો ચાલ્યા, કોઈને પણ કલ્પના નહોતી. ગોધરામાં ઓલા ડોક્ટર પરમાર કે જેને બળવો કર્યો હતો એક જમાનામાં ભાજપ સામે, એમને રાજ્યસભામાં મોકલવામાં આવશે. હમણાં 17માં વાત સાચી છે. CK રાહુલજી સામે એ ઉભા હતા અને એને બળવો કર્યો હતો. હવે એનું નામ કોઈ વિચાર્યું જ ન હોય, પરંતુ એ ભાજપના જૂના જોગી છે અને ત્યારબાદ એને ખૂબ સારું કામ કર્યું હતું એવી છાપ નરેન્દ્રભાઈને લાગી. કારણ કે નરેન્દ્રભાઈની સ્ટાઇલ શું છે? એક સ્ટાઇલ બહુ મહત્વની છે. આપણે જે બોલનો જે દડો હોય ને, દડો એના પેલા ઊંચો ઘા કરે, પછી નીચે પછાડે, વળી પાછો ઊંચો ઘા કરે, વળી પાછો નીચે પછાડે. એટલે ખબર નથી પડતી. આ આગેવાનોમાં પણ એવું જ છે કે ઘડીક લોકો હાઇલાઇટ થાય, ઘડીક ડાઉન ફ્લો આવે, ઘડીક હાઇલાઇટ થાય, ઘડીક ડાઉન ફ્લો આવે. એટલે આપણે એ કલ્પના ન કરી શકીએ. આપણને એવું લાગે કે આ સાઈડમાં જતા રહ્યા છે તો અચાનક એ હાઇલાઇટ થઈ જાય છે, એમનું મહત્વ વધી જાય છે. એવું આપણે આટલા સુધી ઘણા સમયથી જોતા આવ્યા છીએ. એટલે સત્તાવાર યાદી આવશે ત્યારે ખ્યાલ પણ લાગે છે એવું કે 12-13 ટિકિટો કપાય અને 12-13 નવા ચહેરા આવે એવું દેખાય છે. મારે રાજકોટ, સુરેન્દ્રનગર, જેમ કુંવરજી બાવળિયાની વાત નીકળી એટલા માટે, જેમ કે મહેન્દ્ર મુંજપરા એક સરસ સ્વચ્છ ચહેરા તરીકે એમને જે તે સમયે ઉતારવામાં આવ્યા મેદાનમાં, પણ એક ચહેરો કે જેની ચર્ચા બહુ થઈ રહી છે ડોક્ટર બોગરાનો છે. રાજકોટથી લડાવશે એવું કહેવામાં આવી રહ્યું છે. પ્રશ્ન શું છે કે જેમ કે જસદણમાં જે તે સમયે કુંવરજી બાવળિયાની સામે લડતા હતા. કુંવરજી બાવળિયાની સામે જબરદસ્ત એ લોકોને રાજકીય પ્રતિસ્પર્ધા હતી. એના પછી કુંવરજીભાઈ આવી ગયા ભારતીય જનતા પાર્ટીમાં. બધાએ કહ્યું કે બાય ઇલેક્શનમાં જો ડોક્ટર ભરત બોગરાએ સપોર્ટ ના કર્યો હોત તો કુંવરજી બાવળિયા ના જીતી શકતા, પણ એમને સપોર્ટ કર્યો ને પછી જે તે સમયે સિદ્ધુ આવ્યા હતા તો એમણે પોતાના ભાષણમાં ફટકાબાજી કરીને બતાવતા હતા. જ્યારે બાય ઇલેક્શન જીત્યા ત્યારે ફટકાબાજી કરી, અમે કુંવરજી બાવળિયાને જીતાડ્યા. પછી કહેવાયું કે એમનો ભાઈ હવે વારો આવશે, પછી કહેવાયું 22માં વારો આવશે. 22માં એમણે મોટું ફંક્શન કર્યું, હોસ્પિટલનું લોકાર્પણ, PM આવ્યા હતા, એ પણ જબરદસ્ત ચર્ચામાં રહી. 22માં એ વારો ના આવ્યો. 24માં વારો આવશે, શું લાગે છે? દેવાંશી, ભાજપમાં જે નામ બહુ ચગે ને, બહુ હાઇલાઇટ થાય ને,
એને તાત્કાલિક કોઈ સફળતા મળતી નથી. અત્યાર સુધીના તું રાજકારણના બધા ઘટનાક્રમ જો, ધારો કે ગોરધનભાઈ ઝડફિયાની વાત કરીએ, એક જમાનામાં નરેન્દ્રભાઈની નિકટનો નાતો હતો, ત્યાર પછી નરેન્દ્રભાઈ સાથે બળવો કર્યો, અત્યારે નરેન્દ્રભાઈના નિકટના સાથીની જેમ વર્ષોથી કામ કરે છે. તો ગોરધનભાઈ ઝડફિયાને શું મળ્યું? કાંઈ ન મળ્યું. સુનિલભાઈ ઓઝા એક જમાનામાં બળવો કર્યો અને પછી પાછા નરેન્દ્રભાઈને નિકટ ગયા, વારાણસીના ઇન્ચાર્જ બન્યા. સુનિલભાઈ ઓઝાને શું મળ્યું? કાંઈ ન મળ્યું. જે નામો વધારે પડતા હાઇલાઇટ થાય અથવા તો જેની વાત વારંવાર આવે એને તાત્કાલિક કાંઈ મળતું નથી એવું આપણે જોતા આવ્યા છીએ. મને ડોક્ટર ભરત બોઘરામાં એવું દેખાય છે કે ભરત બોઘરાને રાજકોટ સીટ અથવા તો પોરબંદર સીટમાં લડાવવામાં આવે એવી વાત ચાલી રહી છે. કારણ કે બંને અચ્છા રાજકોટમાં કે શા માટે આપણે વાત ઘરે ઉતરતી નથી કે ભરતભાઈ બોઘરાને ટિકિટ ન મળે, કે કડવા પાટીદારની એકમાત્ર સીટ જે છે એ રાજકોટ જ લોકો ભાજપના આગેવાનો જોઈ રહ્યા છે. પહેલાના જમાનામાં જ્યારે ધોરાજી ઉપલેટા સહિતની એરિયો પોરબંદરમાં હતો અગાઉની ચૂંટણીઓમાં, હવે ધોરાજી જેતપુર સહિતનો એરિયા છે એ ત્યાં જતો રહ્યો છે, પોરબંદરમાં જતો રહ્યો છે. એટલે એ લેવા પાટીદારની સીટ છે. તો ભરત બોઘરાને રાજકોટ આપીને કડવા પાટીદારની બાદબાકી થાય તો એ વાત ગળે ઉતરતી નથી. જો ભરત બોઘરાને ચૂંટણી લડાવવાની વાત આવે, નરેન્દ્રભાઈ આપણે સરપ્રાઈઝ આપે ને ભરત બોઘરાને લોટરી લાગે તો શક્યતા એમની પોરબંદર વધારે છે. હવે પોરબંદર જો મનસુખભાઈ માંડવિયા લડવા આવે તો ભરત બોઘરા ક્યાંથી લડવા જાય? અમરેલી રૂપાલાજી લડે. સૌથી મોટી વાત શું છે કે પરસોત્તમ રૂપાલાને રિપીટ થિયરીમાં લઈ જવામાં આવે છે કે નો રિપીટ થિયરીમાં લઈ જવામાં આવે છે કે સંગઠનમાં લઈ જવામાં આવે છે કે કોઈ રાજ્યના એને રાજ્યપાલ બનાવી દેવામાં આવે છે. આ 3-4 મુદ્દાઓ રૂપાલાજી સાથે જોડાયેલા છે. હવે રૂપાલાજી જે રીતે આક્રમક તેવર અપનાવે છે પોતાના ભાષણમાં, પોતાના પ્રચારમાં, એ જોતા ઘણા બધા લોકો એવું માને છે કે નરેન્દ્રભાઈ પોતાની સાથે એમને રાખશે. પરંતુ આ બધા સીટના સમીકરણો કઈ રીતે બેસે છે? કારણ કે રાજકોટની સીટ કડવા પટેલની સીટ છે, અત્યાર સુધી કડવા પટેલ ત્યાં લડતા એવા છે. પોરબંદરની સીટ નવા સીમાંકન પછી લેવા પાટીદારની થઈ ગઈ છે તો ત્યાં લેવા પાટીદાર છે. છેલ્લી 2 ટર્મની ચૂંટણીથી ભાવનગર, જુનાગઢ અને સુરેન્દ્રનગર એ કોળી સમાજના આગેવાનને ટિકિટ આપવામાં આવે છે. એટલે કોળી સમાજના આગેવાન ત્યાં દાવો કરી રહ્યા છે. એટલે મને તું જો વ્યક્તિગત ધોરણે પૂછ તો મને ભરત બોઘરાના ચાન્સીસ ખૂબ જ ઓછા દેખાય છે. એનું કારણ ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિ રહી છે કે ભાઈ બહુ નામ જે ચગે, ઘણા બધા અધિકારીઓ, ઘણા બધા આગેવાનો આપણને કહે છે દેવનસિંહ કે પ્લીઝ અમારું નામ ન લખતા, અમારું નામ લખશો ને તો અમારું નામ કપાઈ જશે, અમે લિસ્ટમાંથી આઉટ થઈ જશું. તો આ જે શક્યતા અને આ જે આખી પેટર્ન આપણે જોઈએ છીએ એ જોતા મારું મન એવું કહે છે કે ભરત બોઘરાને ટિકિટ મળવાના ચાન્સ ઓછા છે. પરંતુ ભરત બોઘરાને હમણાં લાસ્ટ ટાઈમ વડાપ્રધાન રાજકોટ આવ્યા હતા ને ત્યારે ઇનડાયરેક્ટ ટકોર કરી હતી કે ડોક્ટર તમે તમારી પ્રેક્ટિસ ચાલુ રાખજો. તો હવે આનો અર્થ પણ એવું જ થાય કે તમારે ડોક્ટરી જ કરવાની છે, તમારે સાંસદ નથી બનવાનું. પણ આ તો નરેન્દ્રભાઈ છે, ડોક્ટરની પ્રેક્ટિસ રાખીને એમને તો લોકસભામાં ડોક્ટર તરીકે લઈ જાય, એ પણ શક્યતા નકારી ન શકાય. પણ મને એવું લાગે છે કે ભરત બોઘરાને ટિકિટ મળવાના ચાન્સીસ ખૂબ ઓછા છે. ઓકે, છેલ્લું એક મને સૌરાષ્ટ્રમાં ભાવનગરને સમજવું છે, કેમ કે કોળીની બેઠક એ મનાય છે વર્ષોથી જે રીતે જોતા આવે, કેમ કે જાતીય સમીકરણો ભારતીય જનતા પાર્ટી ક્યારેય મિસ નથી કરતી. 2022માં સતવારાને આપવાની રહી ગઈ તો પાછી બદલી સીટ અને જેમને આપી હતી એમની પાસેથી પાછી લીધી ને પાછી સતવારાનું સેટ કર્યું, કેમ કે ત્યાં ખંભાળિયા દ્વારકામાં સમીકરણ બગડે એવા હતા. એટલે લોકો બધા સમાજને સાચવે છે, કોઈને મિસ નથી કરતા. તો જો ઉદાહરણ તરીકે પૂનમબેન માડમ માટે મોટાભાગના લોકો એટલે માની રહ્યા છે કેમ કે આહિરમાં નવો ચહેરો ક્યાં મૂકવો, અને જો ત્યાં પાટીદારને આપે છે જે 20 વર્ષ પહેલા પાટીદાર ત્યાં જીતતા હતા પોરબંદર, જામનગરમાંથી, એ રીતે તો પછી આહિરને બીજે ક્યાં સેટ કરવા? તો એ રીતે ભાવનગરમાં પણ જો ઉદાહરણ તરીકે કોળીને હટાવીને મનસુખ માંડવિયાને ત્યાં લડાવવામાં આવે છે તો કોળીની બીજે કોઈ જગ્યાએ સેટ કરી શકે ભારતીય જનતા પાર્ટી? કેમ કે જુનાગઢ પણ અને સુરેન્દ્રનગરમાં તો કોળીને એ લોકો મુકતા જ હોય છે મોટા ભાગે. શક્યતા બહુ ઓછી દેખાય છે, કારણ કે તે કીધું એ પ્રમાણે ભાજપ સોશિયલ એન્જિનિયરિંગમાં ખૂબ માને છે. અને સૌરાષ્ટ્રની જો આપણે લાસ્ટ ટાઈમની જે પરિસ્થિતિ જોઈએ ને દેવાંશી, તો 3 કોળી, 2 લેવા પાટીદાર, 1 ઓબીસી, 1 દલિત અને 1 કડવા પાટીદાર, આ રીતે 8 સીટનું સમીકરણ ભારતીય જનતા પાર્ટીએ સાચવ્યું હતું. પરંતુ અત્યારનો જે માહોલ છે ને અબકી બાર 400 કે પારનો જે સૂત્ર છે,
અને જે માહોલ રામ મંદિરના નિર્માણ પછી ઉભો થયો છે, ત્યારે ઘણા બધા લોકો એવું પણ માને છે કે નરેન્દ્રભાઈ આ જ્ઞાતિના સમીકરણોમાંથી બહાર આવવા માંગે છે અને કંઈક નવું કરશે એવું ઘણા બધા લોકો ચર્ચા કરે છે. આજે આપણે માનીએ છીએ કે વિજયભાઈના સમાચાર સાવ આપણે ગળે ન ઉતરે એવા છે, આપણે એવું કદાચ માનીએ, પણ કદાચ લિસ્ટમાં જો વિજયભાઈનું નામ આવે બાય ચાન્સ, આપણે 1% જ માનીએ, 99% એવું માનીએ કે વિજયભાઈનું નામ નથી આવવાનું, પણ 1% આવે તો શું થાય? કડવાઈ નહીં, લેવાય નહીં, ને જૈન સમાજ અને રાજકોટ શહેરનો વિસ્તાર, તો શહેરી મતદારો છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જ રહે છે. હવે વાત આવી ભાવનગરની, તો નરેન્દ્રભાઈએ રાજ્યસભાના સાંસદો જે જૂના હતા, જેમાં નિર્મલા સીતારામન આવી ગયા, જયશંકર આવી ગયા, મનસુખ માંડવિયા આવી ગયા, પરસોત્તમ રૂપાલાજી આવી ગયા, આ બધા લોકોને પોતપોતાના એરિયામાં ચૂંટણી લોકસભાની લડો અને પોતાની તાકાત દેખાડો એવો સંદેશ આપ્યાની વાત આપણને સાંભળવા મળી છે. તો એના હિસાબે મનસુખભાઈ માંડવિયા ભાવનગર લડે એવું સૌ કોઈ લોકો માની રહ્યા છે. હવે વાત આવે કે કોળી સમાજની એક ટિકિટ કપાય તો નરેન્દ્રભાઈ જે જ્ઞાતિ સમીકરણોમાંથી બહાર આવવા માંગે છે અને બધા અલગ અલગ સમુદાયના લોકોને ટિકિટ આપવા માંગે છે, એ વાત આપણને થોડી ઘણી સમજાય અથવા તો ગળે ઉતરે એવી છે. હવે વાત આવે કે જો મનસુખભાઈ માંડવિયાને ભાવનગર નથી આપતા તો મનસુખભાઈ માંડવિયાને અમરેલી લડાવી શકે અને પોરબંદર લડાવી શકે, આ પણ શક્યતા નકારી ન શકાય. પણ બધું મોટા ભાગના સૂત્રો એવું જણાવે છે કે મનસુખભાઈ માંડવિયાને ભાવનગર લડાવવામાં આવે તો આ વખતે કદાચ એવું થાય કે 2 લેઉવા પાટીદાર, 2 કોળી સમુદાય, 1 કડવા પાટીદાર, 1 ઓબીસી, 1 દલિત, આવું પણ થઈ શકે. એમ પણ એમણે કહ્યું છે ને કે મારી તો 4 જ જાતિ છે, જેમાં હું માનું છું યુવાન, ગરીબ, કિસાન ને મહિલા. તો એ 4 જ જાતિમાં એ માને છે. છેલ્લે વાત કરવી છે, જેમ કે ઉદાહરણ તરીકે બહુ સ્પષ્ટ રીતે, જેમાં મોટા ભાગના એટલે 99.99% લોકો માને છે કે બનાસકાંઠામાં રિપીટ નહીં થાય ઉમેદવાર, ત્યાં બદલશે જ ચહેરો. જેમ મહેસાણામાં પણ રિપીટ નહીં થાય, ચહેરો બદલશે. પણ મહેસાણામાં ઉદાહરણ તરીકે શારદાબેનના દીકરા પણ લડવા માંગવામાં આવી રહ્યું છે. AK પટેલ પહેલા સાંસદ ભારતીય જનતા પાર્ટીના, તો એમના પણ દીકરાને લડાવવાની વાતો ચાલે છે. બનાસકાંઠામાં ખાસ ચર્ચાનું વસ્તુ એ છે કે ત્યાં શંકર ચૌધરીને લડાવવાની વાતો ક્યાંથી આવી રહી છે? કેમ કે હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી શંકર ચૌધરી પોતે લડવા માંગતા નથી લોકસભા. એ એવું ઈચ્છે છે કે એ ગુજરાતના સ્થાનિક રાજકારણમાં હજુ પણ રહે અને વર્ચસ્વ જમાવે અને બનાવે. કોણ હશે જે મોકલવા માંગતું હશે એમને લોકસભા, એટલીસ્ટ ચર્ચાઓમાં? દેવાંશી, નરેન્દ્રભાઈ પાસે કોઈની ઈચ્છા ચાલે છે? વાત સાચી છે. ઘણા બધા લોકો તો આપણને એવું કહે છે કે અમે 4 વાત લઈને નરેન્દ્રભાઈ પાસે ગયા હોય અને સાહેબની આભા એવી હોય છે તો 2 વાત જ અમે કરી શકીને 2 વાત અમે ભૂલી જાય છીએ. મને એક અધિકારીએ એવું કીધું હતું કે મને એક્સટેન્શન મળે ને તો આવું નથી, મારે એક્સટેન્શન નથી જોતું. એટલે મેં એ અધિકારીને કીધું કે નરેન્દ્રભાઈ એમ કહે કે તમારે એક્સટેન્શન લેવાનું છે તો એણે મને એવું કીધું કે હું સીધી ફ્લાઇટ અમદાવાદની પકડીને ગાંધીનગર પહોંચી જાઉં. સાહેબ કહે એટલે લેવું જ પડે. હવે શંકરભાઈ ચૌધરી રાજ્યના રાજકારણમાં વ્યસ્ત હતા, સ્પીકર બનશે એવું કોઈને કલ્પના નહોતી. જ્યારે મંત્રીમંડળની વાત આવતી હતી ત્યારે 1 થી 5માં એમનું નામ હતું એવી વાતો ચાલતી હતી અને એકાએક તેમને સ્પીકર બનાવી દેવામાં આવ્યા. તો સ્પીકર લોકસભાની ચૂંટણી લડી ન શકે એ શક્યતા પણ એવું હોતું જ નથી. નરેન્દ્રભાઈ કોને ક્યારે, ધારો કે વિજયભાઈને પંજાબ અને હરિયાણાના પ્રભારી બનાવી દીધા. લોકો એવું કહેતા હતા જિંદગીમાં પહેલી વાર વિજયભાઈ ગુજરાતની ચૂંટણીમાં રાજ્યની બહાર રહેશે. હવે બાય ચાન્સ લડાવવાની, બધા પૂર્વ સીએમ ને લડાવવાની વાત છે. વસુંધરા રાજે સિંધિયાને ત્યાં રાજસ્થાનમાં લડાવવાની વાત છે, શિવરાજસિંહ ચૌહાણને મધ્યપ્રદેશમાં લડાવવાની વાત છે, રાજનાથસિંહ જે પૂર્વ સીએમ હતા એને લખનૌથી લડાવવાની વાત છે. તો આવી વાતમાં આ તો ક્યારેય પણ ક્યાંય પણ થઈ શકે. ક્યાંકથી કોઈને ઉચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી દે. માની લ્યો નીતિનભાઈ પટેલનું નામ જ્યારે નીતિનભાઈને ડ્રોપ કર્યા ત્યારે આપણે મહેસાણામાં સમજાતું હતું કે મહેસાણાની લોકસભાની સીટ પરથી લડાવવામાં આવશે, તો નીતિનભાઈને મૂકીને આપણને સરપ્રાઈઝ મળી શકે. 3 વાગ્યા સુધી જે રાત્રે મીટિંગ ચાલી પછી 3 આગેવાનો નરેન્દ્રભાઈ, જેપી નડ્ડા અને અમિતભાઈ સવારે 5:30 સુધી બેઠા હતા એવા અહેવાલ છે. અને મને એક નેતાએ એવું કીધું કે બધાના રિપોર્ટ સાંભળી લીધા પછી આ 3 નેતા અને નરેન્દ્રભાઈ શું કરશે એ જ્યાં સુધી લિસ્ટ ન આવે ત્યાં સુધી કલ્પના કરવી મુશ્કેલ છે. એટલે શંકર ચૌધરી એવું માનતા હોય કે ભાઈ મારે બનાસકાંઠાની ચૂંટણી નથી લડવી તો એ એમની ઈચ્છા ન ચાલે. નરેન્દ્રભાઈ દરેક સિપાહીનો, દરેક કાર્યકરનો, દરેક આગેવાનનો એની સાઈઝ પ્રમાણે, એની આવડત પ્રમાણે ઉપયોગ કરે છે.
જો એમણે ઈચ્છી લીધું હશે કે શંકરભાઈને આપણે રાજ્યના રાજકારણમાં જ રાખવા છે, તો કદાચ એ સ્પીકર તરીકે ચાલુ રહે અને ભવિષ્યમાં આપણને કોઈ નવા ચહેરામાં પણ ગુજરાતમાં જોવા મળે. તો આ બધી શક્યતાઓ રહેલી છે. અને એક વસ્તુ બહુ ક્લિયર કટ છે કે કોઈ નરેન્દ્રભાઈ પાસે ના નહીં કહી શકે, કારણ કે નરેન્દ્રભાઈને પોતાને ખબર છે કે આ વ્યક્તિ પાસેથી કઈ પ્રકારનું કામ લેવું છે. હમણાં કુંવરજીભાઈ બાવળિયા સાથે પણ ચર્ચા કર્યાની એક વાત આવી હતી, તો બધાએ મને એવું કીધું કે કુંવરજીભાઈ બાવળિયાએ એવું કહી દીધું નરેન્દ્રભાઈને કે મારે રાજ્યના રાજકારણમાં રહેવું છે, મારે દેશના રાજકારણમાં નથી આવવું. મેં કીધું બિલકુલ વાત ખોટી હોય, આ કોકે ઉડાડી હોય, આવું હોય જ ન શકે. અને હકીકતમાં નરેન્દ્રભાઈએ ખાલી કેમ છો કેમ નહીં જ કુંવરજીભાઈ સાથે કર્યું હતું. એટલે ના પાડવાની વાત આવતી નથી. નિર્ણય થયો એની અમલવારીની વાત આવે છે. અને સીધી લીટીમાં કહીએ તો નિર્ણયને સર્વમાન્ય ગણી અને સિરે ચડાવવાની વાત છે. ઓકે, વાત સાચી છે. અને બીજું કે આપણે જે ચર્ચા કરી એમાં હજી પણ સંભવિતોમાં મહિલા ચહેરાઓ આપણે નથી ધારી શક્યા. એનું કારણ કે મહિલાઓ કહેવાય છે બહુ એક્ટિવ છે આમ તેમ, પણ છતાંય સંભવિતોમાં આવે એટલી બધી પણ એક્ટિવ નથી. એટલે એ લોકોના ચહેરાઓ આવશે ત્યારે એ લોકો એક્ટિવ થઈને મોટા નેતા બનશે અને બહુ જ મોટા નેતા બને એવી અપેક્ષા. પણ એ વાત સાચી સૌથી મોટો કે સવાલ એ છે કે કોઈ મહિલા ચહેરાઓના નામ આવે છે ચર્ચામાં? હા, હું એ જ કહું છું એમ કે એટલે જ કહું છું કે આવતા જ નથી ચર્ચામાં. બાકી એ લોકોને ટિકિટ તો મળશે જ. એટલે ઘણા બધા કે બનાસકાંઠા હોય કે ઇવન છોટાઉદેપુરમાં કોણે વિચાર્યું હતું કે ગીતા રાઠવાને ટિકિટ આપશે, પણ આપી ટિકિટ. અત્યારે જે નવું સમીકરણ જે એક્ટિવ થયું છે દેવાંશી, નારાયણ રાઠવા અને સંગ્રામ રાઠવા બે બીજેપીમાં આવ્યા છે. તો એની તાકાતનો ઉપયોગ નરેન્દ્રભાઈ બીજા ઉમેદવારને જીતાડવા કરે છે કે સમજૂતી રૂપે એ બંને બાપ દીકરામાંથી કોઈને ટિકિટ મળે છે, એ પણ એક બહુ મોટો સવાલ છે. વાત એવી હતી કે સીજે ચાવડા વિજાપુરના ધારાસભ્ય તરીકેથી રાજીનામું આપ્યા પછી ભાજપમાં જોડાયા છે, તો વાત એવી હતી કે એને કદાચ સાબરકાંઠાની સીટ મળે એવી પૂરી શક્યતા છે. હવે સાબરકાંઠાની સીટ મળે છે કે લોકસભાની સાથે વિજાપુરની પેટા ચૂંટણી એ લડશે. એટલે ઘણા બધા એટલે ઘણા બધા સમીકરણોની ચર્ચા છે કે આમ થઈ શકે કે આમ થઈ શકે. ચર્ચાઓ અને અફવાઓની આંધી ચાલતી જ રહેશે. લિસ્ટમાં આપણને ઘણા બધા ચોંકાવનારા નામો જાણવા મળશે. જે મહિલાઓના નામ ચર્ચામાં નથી, કોકે તો દીપિકા ચીખલિયાનું નામ પણ ચલાવી દીધું. રામ ભગવાનના મંદિરના નિર્માણ પછી એક જમાનામાં દીપિકા ચીખલિયા જે સીતાજી બન્યા હતા, એ બરોડાના સાંસદ હતા એક જમાનામાં. તો લોકોએ અત્યારે દીપિકા ચીખલિયાનું પણ નામ ચલાવી દીધું. અચ્છા, કોઈ એવું પણ કહે છે કે નિર્મલા સીતારામન પણ ગુજરાતથી લડી શકે. તો આપણે એની સાથે ચર્ચા કરીએ છીએ. શા માટે? તો કે એ ગુજરાતના વેવાય છે. એમના ઘરમાં એમના દીકરીના લગ્ન ગુજરાતી છોકરા સાથે થયા છે. એ કે કોઈ એના આપણે ચર્ચા ચર્ચીમાં પડીએ તો એમ કે જેપી નડ્ડા ગુજરાત લડવા આવશે એવું કોઈ કલ્પના કર્યું હતું? તો ત્યારે આપણે નિર્મલા સીતારામન વાળી વાત થોડી ઘણી અંશે વ્યાજબી લાગે, પણ કદાચ નિર્મલા સીતારામન તામિલનાડુથી લડવા જાય તો પણ શક્યતા નકારી ન શકાય. એટલે આ બધી ચર્ચાઓ તો એટલી બધી ચાલે છે. અને છેલ્લે નરેન્દ્રભાઈનું મન જે કોઈ નથી કરી શકતું, જ્યારે લિસ્ટ આવે ત્યારે જ સાચી વાત ખબર પડે. વાત સાચી છે. એ કર્ણાટકથી પણ લડે એવી પૂરી સંભાવનાઓ છે. એક તો એમનો બેઝ છે ત્યાં, અને બીજું કે સતત કેટલાય સમયથી કર્ણાટકને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. અન્નાદુલાઈ તમિલનાડુના ભાજપના જે પ્રેસિડેન્ટ છે બહુ જ મજબૂત છે, અને અધ્યક્ષ તરીકે એ પણ બહુ સરસ કરી રહ્યા છે. કોઈ કલ્પના ના કરી શકે કે તમિલનાડુમાં ભાજપ આટલું અગ્રેસિવ જશે, અને છતાંય જઈ રહ્યા છે. તો એમાં અહીં અન્નાદુલાઈ અને બાકીના બધાના કામો છે. સાઉથની રાજનીતિની પણ એક દિવસ અલગથી ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ સર, તમે અમારી સાથે જોડાયા અને ચર્ચાનો હિસ્સો બન્યા.